રામ રામ સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ। આજે આપણે રામભાઈની આવી ગયા છે। રામભાઈ છે, આવો રામભાઈ। જય માતાજી। કેમ મજા? અમારે અહીંયા આવ્યા ના કે ભાવેશભાઈ આવ્યા એમ તો છે તો પટેલ એને જ કહીને ઘોડાને દંડો રાખવાનો હતા તો અમે રાખીએ હવે એને કે ઘોડાને જોવા આવ્યા જામનગરથી। તો અમારી ચેનલનું નામ છે અર્જુન ફેશન 777। યુટ્યુબમાં આવે ગુજરાતી અને ગીર ગાય 5389 ત્યારના જે ગીર ગાય 5389 એ ચેનલ એ હિન્દીમાં હે। કોઈ વિદેશ જવું હોય તો મોકલીએ। આપણા મોબાઈલ નંબર છે 9852505389। રામભાઈ સિસોદિયા નામ 11 દેહમાં મોકલીએ। અને અહીંયા જો અમારી પાસે ઘોડા છે 12-13 એના નામ છે આલિશાન। ત્યાં આલિશાન છે, માનું નામ છે તેજરૂપ અને બાપનું નામ એના બાપનું નામ છે કનૈ। અહીંયા દેવમણી છે અને ઉંમર કેટલી છે? હા એ 19-20 મહિનાનો 19-20 મહિના 2 વર્ષનો નથી। નામ છે આલિશાન। એનું કે નામ આલિશાન છે। પછી જો આ અમારું ફાર્મ છે એવું બતાવે ત્યાં છે લક્ષ્મી। ત્યાં કે લક્ષ્મી છે અંદર છે તો રૂમમાં આવા રૂમ છે અને આ રૂમમાં અંદર છે ત્યાં પછી તો આની નામ આલિશાન છે। અમે તમને બતાવશું આલિશાન છે અમારા ફાર્મને આમ બાન ને ચા ને હા રિલાયન્સ વાળા રિલાયન્સ છે ને એવી જ છે અમારે રિલાયન્સ જ છે। એનો દીકરો હે ને એ પુષ્કરમાં નંબર લઈ આવ્યો ચોથો તુફાન બતાવશું એ તમને। અને 5 કરોડનો માગ્યો તમને તેમ થતો હોય કે ના માગે ને આ કદાચ 2 કરોડની માગો ને તોય ન દઈએ। આ 2 કરોડની થયો ને તોય ના દઈએ। આલિશાન નામ છે, સિકંદર એના બાપનું નામ છે અને પછી કલ્યાણ છે, દેવમણી છે, પગમાં પદમ છે અને બહુ ભારી ઘોડી અને મારવાડીયું કહેવાય। એના કારણે મારવાડીયું કહેવાય। અજાયબી છે એનું નામ છે અજાયબી। આની ઉંમર કેવડી છે? અમારી 10-12 10-12 હા એને હાથ જરાક આગળ ખાણ કેટલા દીધા ને? એને ખાણ આપણે ત્યાં 2 દીધા। 2 હા પાછી ખબર છે કે આ મહાદેવ બતાવ્યો જો આ ઉદયપુર પેલેસ લાઈનનો હોય લઈ એના ઉદયપુર પેલેસ લાઈનનો મહાદેવ નામ છે। ખાલી કપાળમાં એક ફૂલ જ છે। લોટકો ઘોડો આવે એને લોટકો ઘોડો આવે બસ બસ ત્યાં લોટકો ઘોડો આવે કારા ગુડાવનો આવે। પહેલાં અમારા બાપ દાદા બહુ રાખતા હોય ઘોડા કારણ કે આ થાકે નહીં। આ પ્યોર મારવાડી આ બટકા કે પાટું કે કાંઈ ન કરે। અને ઉદયપુર પેલેસ લાઈનનો હોય એનો બાપ હતો ને એ તો ઓફ થઈ ગયો દેવથી। આ એની બેન છે એના આ પણ એની બેન છે। નામ છે અતિ સુંદર અને મને છે કે 11 મહિના ને 11 મહિનાને થઈ 11.5 હા એના નામ આ કોરા છે આમાં લક્ષ્મી કદમ અને લક્ષ્મી કદમ કે જો આવી ઘોડી ક્યાંય ન જડે। આગળના 2 પગ છે વ્હાઈટ છે, કપારમાં પટ્ટો છે, દેવમણી છે અને બહુ ભારી વસેરો આવ્યો હતો। અમારી ચેનલમાં કદાચ તમે જાય ને તો એમાં જોવા જશે બહુ ભારી વસેરો હતો પગમાં લગાવી દીધો એટલે આપી દીધો। આપણી મારે ગાયું બળદું તો વિડીયામાં આગળ આવશે। ઘોડા ને એવું રામ લખન છે અમારી પાસે ઘણું બધું એટલે ભગવાન કીધું એમ આપણે ખેડૂ હોય એટલે આ કોરા ઉભો ના નુકરો હોય અને એવા આને નુકરા કહેવાય। અને અબોર લાઈનનો હોય ને અર્જુન નામ છે। હાઈટ બાઈટ ને જબરી 3.5 કોરાનો હોય અંદર સર્વિસ નથી કર્યા એટલે ભૈરો નુકરા ભરાવી વધારે જબર ઘોડો હોય ત્યાં આને નુકરો કહે વાઈટી કહે નુકરાય કહે। વાઈટ ને આ જો આ તુફાન છે પુષ્કરમાં બીજો નંબર એને પુષ્કરમાં નંબર લઈ આવ્યો 2 દાંતમાં ના અદતમાં એને અદતમાં લઈ આવ્યો તો એવા ઘોડા જ ન હોય ગયા તો ત્યારે 4 પગ પચકરિયાને એમાં કમ્પ્લેટ આમ કલર કર્યો પેઇન્ટિંગ કર્યા ફૂટ નથી। પછી કપારમાં એવું બ્લેક છે, દેવમણી છે, 4 પગમાં પદમ છે અને કાંઈ ઘટે જ નહીં। પછી મા પણ એની આલિશાન કીધું ને એની મા એને આલિશાન કીધું ને આની મા અને એ ડાયરેક્ટ સિકંદરની આલિશાન છે। સિકંદર હતો એ આલિશાનનો હતો ડાયરેક્ટ। રામભાઈની ઉંમર કેટલી છે? આ ઉંમર એ 32 મહિના નહીં રાઈટ 32 મહિના એને 32 મહિના અને કાયમ 4 લીટર દૂધ પીવતા ગીર ગાયું। કાંકરેજ આપણી મારે કાંકરેજ ગાયું છે ને ગીરે હવે તો ઓછી હોય કારણ કે હવે તો અટાણા બાયું ને
ભાઈઓને છોકરીઓને છોકરાને કોઈને ગાયું કે ઘોડા કે ખેતી કે નથી રાખવા ને નથી કરવું એટલે એને 115 ગીર ગાયું હતી અને કાંકરેજ છે 20 હતી એને કાંકરેજ છે ઘોડા અને જો એમાં આવો ઓરિજિનલ જાય તમે આમ ગમે એમ મારો એકલો ઉભો હોય ને કદાચ ગમે આવી મારો ને એને ખબર ન હોય એમ મારો પાટણ થાય ને એવી ખાનદાન હા એવી ખાનદાની એવી એને આમ ગમે એમ કરી ભટકો ના કોઈ જ નહીં. આ જાઓ ને પૂછડું પકડો કાન પકડીએ પછી જે ઊંધા કાન છે ને અહીંયા બતાવો જો. એવા કાન ઇન્ડિયામાં કોઈ પાસે નથી જો એની હરખું નહીં કરે મોહ હા. એવા કાન ઇન્ડિયામાં કોઈના ઘોડા ન હોય અને પુષ્કરમાં પણ ગયા હતા ઘણા ગ્રાહક થયા હતા મેં કીધું ભાઈ અમે છે ખેડૂત કિંમત કેટલી કઈ રીતે હા એ તો કોઈ 3 કરોડ ગયા પેલા નાનો હતો તે 4 મહિનાનો હતો તે 51 લાખનો માંગ્યો હતો પછી મોટો થયો એટલે ત્યારે મોટો થોડોક થયો એની ધણીયા 58 લાખ કીધા પછી પાછા એક ભાઈ આમ બનાસકાંઠામાંથી 1.5 કરોડ કીધા હતા પછી પુષ્કર ગયા ને ત્યાં ઘણા ગ્રાહક થયા હતા ઘણા કીધું કે રમભાઈ રૂપિયા બોલ છેલ્લે આપણે તો વેસવો જ નતો કીધું કે ભાઈ વેસવો જ નતો તોય પછી ઘણા બધા વાહે પીડ્યા એટલે કીધું 25 કરોડ આપો દઈ દીધું પછી છેલ્લે એમ કીધું કે 25 કરોડ તો 25 નહીં 4-5 માં દેવો હોય તો બોલો 4-5 માં કાંઈ ના તો એને કીધું કેમ મેં કીધું આની માં પચકલિયાને એનો બાપ પચકલિયાને ખુદ પચકલિયાને બધે 4 પગમાં પદક અને આવો ઘોડો તમે અહીંયા પુષ્કરમાં 5 થી 7,000 ઘોડા હતા એમાંથી આવો મને ગોતી આવી ગયો તો હું તમને કહું આપણે એને પહેલા જ કીધું હતું કે વેચતા ને ના કે તમે એકવાર કિંમત બોલો એટલે પંજાબના હતા સરદારજીઓ હતા પછી આપણે આવડું કે આ ઇલીગીલી સિલીગીલી કે કંઈક નથી આપણે બોલીએ એ બોલે તો આપણે ન સમજીએ હું બોલું તો એ ન એનો એનો કોઈ સંસદ સભ્ય હતો એકવાર કે પૈસા બોલો ને એના એક સાહેબ હતા એટલે મેં કીધું વેચવો નથી કયો તા કરાય એટલે પછી મેં કીધું તો 25 કરોડ આપો એમ આપણે પહેલા કીધું હતું કે ઇન્ડિયામાં કોઈનો ઘોડો નથી વેચાનો એવા વેચો એવા રૂપિયા હતા કે તો બોલો એટલે મેં કીધું 25 કરોડ 25 તો ન આપીએ 4-5 આપીએ તો 4-5 માં ન આપ કારણ કે દેવ ઘોડો 11.5 કરોડમાં વેચાણો હતો તો એ તો મેં કીધું એવો નથી પચકલિયાનો તો નથી તો મેં કીધું તો વેચવા જ નથી પડે એટલે એવું છે ભાઈ આ એમ તમને એમ ન થાય કે વાહિદાત કરતા ને રાઈડી ઉડતા કરોડપતિ બનાવી દે ભિખારીમાંથી ભગવાન જેવા બનાવી દે પણ આને દિલથી ખવડાવો આપણે આને મહિનાનો અટાણે તો લોન્કો થઈ ગયો એટલે ઓછું કરી નાખ્યું દૂધ અને જોગાણ નકર 1 મહિનાનો 70,000 રૂપિયાનો એકલાનો ખાવાનો ખર્ચો હા એકલો ખાલી એક જ ઘોડો એ આપણે કઈ અભિમાન નથી એવું નથી પણ ગીર ગાયનું દૂધ પરેશભાઈ સવારે 4 લીટર અને ભાઈ 8 લીટર સવારે 8 સાંજે 4 લીટર એટલે તમે 100 રૂપિયા ગણો તો રૂપિયા કેટલા થયા 150 પછી અડધો કિલો માખણ તો 150 રૂપિયા ને અડધો કિલો માખણના 500 રૂપિયા થાય 500 રૂપિયા માખણના ગણો તો રૂપિયા કેટલા થાય તો એના 1500 આપણે ખાલી 500 બની તોય મેં કાયમના 2000 નું દૂધ નહીં કી પગારમાં રજા આવે રજા તો આવતી નથી આમાં રજા ના આમાં તો 25 દી તો અને પછી એની માં નાનો હતો ને એની માં ના ધવરાવતી એટલે જ મારી એક કાંકરેજ ગાય હતી ને એને જ મોટો કર્યો એની જ મોટો કર્યો અને એનું દૂધ 4 દિન હતો ના 14 દિન હતો ને ચાલુ કર્યું પહેલેથી એ બધા કે બકરીને લઈ આવો ગરમ કરો નાન દે અમારે અહીંયા બેનને ડિલિવરી આવી હતી 8 મહિને ડિલિવરી આવી હતી સિઝેરિયન કરીને બચ્ચું લીધું એટલે પછી એ અમારે ત્યાં દૂધ લેવા આવતા અને 14 દી થયા ને તો ખાવા ઝીણો જોયા ઘણા જોવા પછી મેં કીધું આનું શું કરું 2-5 ઘોડાવાળાને કીધું હતા કે બકરી દૂધ પીઆવો ને સારું ઉતેરીને પીઆવો ને મેં કીધું કાંઈ નહીં 8 મહિના દીકરો 7.5-8 મહિનાના દીકરાને જો ગાયના દૂધથી કાંઈ ન થતું હોય તો આને થોડું થાય આ તો ઘોડો 100 ગ્રામ પહેલેથી 14 મેં જે પીવ્યું સાંજે અને બીજા જે સવાર બપોર સાંજે 4 સવારે 6 વાગ્યામાં બપોરે 12 વાગે સાંજે 6 વાગે અને રાતે 12 વાગે અને 20 દિનો થયો ને 5 લીટર બગાડી દીધું કાંઈ જોવા આવતો બધા કે ઝાડા થાય નાન કાંઈ નથી કોઈ પછી એની માય ધવરાવ પછી 2 વાવું દૂધ એની માનું એટલું આ એટલે બાકી તો ભગવાન દે ભગવાન દે એટલે 70,000 રૂપિયા ખવડાવવા એ કાઢ્યું છે અને એવું ખવડાવો તો જ રૂપિયા દે નકર ભગવાન આનું કવરિંગ ચાલુ થઈ ગયું ના આપણે હજી બતાવતા ને ખવડાવી આમ ચાલુ હે ખરી પણ સારી ઘોડી હોય
અને કોક તાણ કરે તો નગર નથી ખોલતા, એ નગર નથી છોડતા, કારણ કે હજી નાનો હોય, એને હજી નાનો હોય, 2 જાય કે હવે થયો, પેલા તો અદર હતો, આપણી 2 ઘોડીઓમાં ખોલ્યો, એને 2માં ખોલ્યો, એટલે પછી ખોલશું એ બહુ કહે તો આપણે કારણ કે એ પાણીના પૈસા, એટલે કે પાણીના પૈસા વાળા આપણે બહુ ખુલ્લું ન બોલાય, આવું ખુલ્લું બોલી દઈએ, પણ એ ધંધાવાળા કોઈ આગળ નથી આવે. અમારી દ્વારા જે ઘોડાવાળા છે ને બધા, એ બધા ઈ પૈસા લે ને ઈ લગભગ ભૂખ્યા જ લઈ લે. કોઈને વિદેશ જવું હોય ને તોય આપણી ચેનલ છે અર્જુન ફેશન 777, જેમાં મારું નામ છે રામભાઈ સિસોદિયા. મોબાઈલ નંબર તમને બોલી દઉં 9852 અને ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર, અને ગુજરાત ભારત, અને ઓસ્ટ્રિયા મોકલીએ, ઇંગ્લેન્ડ મોકલીએ, અજરબૈજાન ને ઘણા બધા 11 દેશમાં આપણે મોકલીએ. આપણે ભણેલા નથી પણ આપણે એજન્સીમાં કામ કરીએ. તમારા પૈસા ન જાય એની ગેરંટી, વહેલા મોડું થાય એમાં પૈસા ભરીને જવાનો, 2-2 લાખ 3-3 લાખ, લાખ 50,000 જેવા દેહ ને જ્યાં જતા હોય પગાર હોય અલગ અલગ. અને એક છોકરો હમણાં જોઈએ અમારે ઓલામાં હોય તો ત્યારના કે ઓમાનમાં જોઈએ, એક છોકરો 50,000 રૂપિયા પગાર આપે ને એમાં રૂપિયા ઘણા કમાય, બહુ તો નથી બોલાય એમ. કારણ કે જે જીગોલોનું કામ કરતો હોય ને એવો છોકરો જોઈએ, યંગ છોકરો જોઈએ જીગોલોમાં, બ્યુટી પાર્લરમાં, એવો કોઈ હોય તો ફોન કરતો, એને એવો કોઈ હોય તો આપણા મોબાઈલ નંબર તો બોલ્યા, હજી બોલી દઈએ 9825205389. હા